હામા પવને આયલા એમ લગભગ કોઈ હામા પવને હાલે નહીં. કોશિશ કરીશ કે આભાની આભા બધે પહોંચે. બેન, કોંગ્રેસની આભા બદલાશે તો એમાં ઉનામાં તમે સેટ તો થઈ ગયા, પણ એ ઉનાને અપડેટ કરવું કેવી રીતે કરશો? તમે સ્વતંત્ર નેતા તરીકે ઊભા છો કે પક્ષનો ફેસ છો? એ મારે એ પહેલા કરવું છે કે લોકોની સાથે ચર્ચા કરું, લોકોના દિલની વાત જાણું, એના પ્રોબ્લેમ જાણું. લોકોને અવેરનેસ કરવા જાવું એ અલગ છે ને આપણા પોતા માટે વોટ માંગવા જાવ એમાં બહુ ફરક છે. એમાં ગ્રાઉન્ડ માંગે લોકો. તમારું ગ્રાઉન્ડ શું? સચ है पर दोनों मिक्स कर लेंगे. હજુ તો મેં આ જસ્ટ પહેલું પગલું ભર્યું છે. રાજલબેન, મણિરાજભાઈ આજે હોત તો કેટલા ખુશ થાત. તમારું શું માનવું છે તે ખાસ કોમેન્ટ બોક્સમાં લખજો, અને આ જ પ્રકારના ગર્જના જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાત છે તે તમે જોતા રહેજો. આટલો જ પ્રેમ આપતા રહેજો. હજુ પણ અમારી ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. ટીવી પર પણ હવે ન્યૂઝરૂમ ગુજરાત આવી ગઈ છે, તો GTPL 285, જીઓ ટીવી પર અને સિટી કેબલ સહિતના પ્લેટફોર્મ પર છે, તો ત્યાં પણ આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાઠેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું રાજનીતિના યુવા ચહેરાઓની. સમય બદલાઈ રહ્યો છે, રાજનીતિ પણ બદલાઈ રહી છે. પેલા ઘણા બધા એવી વાતો કરતા કે સારા ઘરના લોકો એ રાજનીતિમાં નથી આવતા, અને હવેનું રાજકારણ એવું થઈ ગયું છે કે આવા લોકો નથી આવતા, આમ નથી આવતા. પણ આ બધી સમયની વાત છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ લોકોએ યુવા અને નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. એવા ચહેરાઓને સ્થાન આપ્યું છે કે જે ચહેરાઓ ખરેખર પ્રજાની વચ્ચે તો હતા જ, પ્રજાની વચ્ચે સેવા આપતા હતા, પણ એ રાજનીતિના માધ્યમથી અલગ અલગ ક્ષેત્રના માધ્યમથી. કોઈ કલાકાર હતું, કોઈ આરજે હતું, કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતું, કોઈ ગુજરાતી પિક્ચરોની અંદર કામ કરતું હતું. આવા અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ભાજપ અને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. પણ મારે આજે વાત કરવી છે મહિલાઓની. પંચાયતની અંદર મહિલા આરક્ષણ છે. મહિલાઓનું આરક્ષણ એ મહિલાઓની રાજનીતિ કરવા માટે છે. ગુજરાત અને આખા તાલુકા જિલ્લામાં અનેક મહિલાઓને ટિકિટ મળી, પણ આપણે કેવી મહિલાઓની ચર્ચા કરીએ છીએ? તો કોંગ્રેસમાંથી ટિકિટ મળેલી આરજે આભાની આપણે ચર્ચા કરીએ છીએ. મણિરાજ બારોટના દીકરી રાજલ બારોટને મળેલી ટિકિટની ચર્ચા કરીએ છીએ. કલાકાર નેહા સુથારને મળેલી ટિકિટની ચર્ચા કરીએ છીએ. કેમ કે એ લોકો પાસે પોતાની ઓળખ છે. એવી મહિલાઓ છે કે જે પોતાની ઓળખ લઈને આવી છે. પણ મને આજે દુઃખ એ થાય છે કે એવી અનેક મહિલાઓ છે કે જેને આ પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ફોર્મ ભર્યા છે. એ મહિલાઓ ચૂંટણી લડી રહી છે, પણ એ મહિલાઓની ઓળખ એનો પતિ છે. ક્યાંક મહિલા અનામત છે. એટલા માટે એ બેન, એ દીકરી, એ માને આગળ કરવામાં આવે છે, પણ એની રાજનીતિ પણ એનો પતિ કે એનો ઘરવાળો નક્કી કરશે. એના પોસ્ટર પણ ક્યાંક ભાગ્યે જ્યાં જરૂર પડશે ત્યાં લગાડવામાં આવશે. બાકી મેં તો કેટલા બધાના સ્ટેટસ જોયા કે ટિકિટ એમના પત્નીને મળી હોય, પણ કોંગ્રેચ્યુલેશન એના પતિને કહેવામાં આવ્યું હોય. એટલે આરક્ષણમાં એવી મહિલાઓને દીક્ષિત ટિકિટ મળે કે જે મહિલાઓની પોતાની ઓળખ. એટલે કડીમાં આજે એવા પ્રકારના દ્રશ્યો દેખાયા કે ખરેખર તો જે ઉમેદવારને ટિકિટ મળી હતી એને સ્ટેજ ઉપર રહેવું જોઈએ, પણ દ્રશ્યો ઊંધા કે એના પતિ સ્ટેજ ઉપર આવીને બેઠા હતા. કદાચ મહિલા અને સ્ત્રીને પોતાની ઓળખ ઊભી પણ કરવી છે, પણ આપણો દેશ તો પુરુષ પ્રધાન છે એવું આપણે માનીને બેઠા છે કે ભાઈ આપણે તો પુરુષ પ્રધાન છે, મેલ ઈગો સૌથી મોટો છે. અને ત્યારે આજે રાજનીતિમાં આવેલા ચહેરાઓની વાત કરીશું. વધારે આજે મારે કિશનને સમય નથી લેવો. આપણી સાથે આજના ગર્જનાતમાં આજે આભા કે જેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે, રાજલબેન બારોટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, અને સાથે જ રામ ખુમાણને પણ અમે જોડ્યા છે કે જેઓ ઇન્ફ્લુએન્સર છે અને ઈચ્છા વ્યક્ત કરતા હોય છે કે યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ. આભાબેન, રાજકોટની આભા બદલાશે? કારણ કે મહિલાઓને ટિકિટ તો મળે છે, પણ જે મહિલાઓની ઓળખ છે મહિલાઓ જ પોતાની ઓળખ સાબિત કરી શકે છે. બાકીની મહિલાઓ કોણ લડે છે કોઈને ખબર જ નથી હોતી. પુરુષ પ્રધાન દેશ છે.
વાત એકદમ સાચી કહી છે અને ખૂબ ખુશ છું અત્યારે પેનલમાં બધા કલાકારોને જોઈને. પક્ષ કોઈ પણ હોય પણ જે કલા છે અને જે ટેલેન્ટ છે એ બહાર આવે અને લોકો સુધી પહોંચે, એ માધ્યમ કોઈ પણ હોય. એટલે એ વાત જાણીને ખુશી થઈ. અને બીજું કે તમે સરસ મજાનો એવો ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છો, તો હું કોશિશ કરીશ કે આભાની આભા બધે પહોંચે. ઓલવેઝ રાજકોટ પહોંચવાની કોશિશ કરી હતી, હવે વોર્ડ થી શરૂઆત કરી છે. પણ આવા તમામ લોકો છે તે અત્યારે મારો થોડોક પોલિટિકલ સવાલ છે, ભારતીય જનતા પાર્ટી પસંદ કરતા હોય છે, કેમ તમારે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવાનો વિચાર આવ્યો? કાઠિયાવાડીમાં પૂછો તો કેમ હામા પવને આયલા, એમ લગભગ કોઈ હામા પવને હાલે નહીં. એમાં એવું છે કે અમુક વખતે લોકોની પસંદગી લોકો ઉપર પણ હોય. એટલે એમાં એવું છે કે ભાઈ લાગણીઓ મારી વર્ષોથી જોડાયેલી છે મારા શહેર સાથે અને શહેરના લોકો સાથે. 15 વર્ષ થયા કે લોકોએ મને પ્રેમ અપાર આપ્યો છે અને હું ખૂબ ખૂબ આભારી છું લોકોનો. તો આ મેં એક ઝરિયો ચેન્જ કર્યો છે, એટલે જવાબદારી હું કોન્સ્ટન્ટલી નિભાવવાની આદતી છું અને એ હવે મારે આ રીતે નિભાવવી છે. બેન, કોંગ્રેસની આભા બદલાશે? કોશિશ કરીશ, કોશિશ કરશે આભા બદલવાની. કયા મુદ્દાને લઈને પ્રજાની વચ્ચે જશો તમે? તમારા મુદ્દાઓ ક્યાં હશે? તમે ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છો, પણ રાજકોટ આમ તો બધા એવું કહે છે કે રૂપાણી સાહેબે કઈ બાકી નતું રાખ્યું, રાજકોટ કમ્પ્લીટ સિટી બનાવ્યું. તમે કયા મુદ્દાને લઈને પ્રજાની વચ્ચે જશો? મારી ઈચ્છા એવી છે કે સૌથી પહેલા હું મુદ્દા ખરેખર જાણું, હું જાતે પ્રિડિક્ટ ના કરું અને ખરેખર હું લોકો સુધી જાઉં, હું એટલી રીચેબલ થાઉં કે લોકો મારા સુધી પહોંચે, એની દિલની વાત મને શેર કરે, એના પ્રોબ્લેમ્સ મારી સાથે શેર કરે અને હું એ પ્રોબ્લેમ્સના નિરાકરણ કરવાની કોશિશ કરું. એટલે પહેલા તો સૌથી પહેલું મારે 101 કે પછી મારે કોઈ પણ રીતે એનો ડિરેક્ટ મેસેજ કરી, સોશિયલ મીડિયા દ્વારા, ડિજિટલ માધ્યમ દ્વારા 101 ડોર ટુ ડોર કંઈ પણ જવું પડે, એ મારે એ પહેલા કરવું છે કે લોકોની સાથે ચર્ચા કરું, લોકોના દિલની વાત જાણું, એના પ્રોબ્લેમ જાણું અને પછી એના સોલ્યુશન કરું. મને એવું લાગે છે કે પુરુષો અગર હસબન્ડ જે છે એ આ અમારા લોકોના હસબન્ડ જેવા થાય તો કદાચ એની વાઇફ્સ વધારે એને પ્લેટ કદાચ અગ્રી કરશે. કાજલબેન, શું માનવું છે આપનું? મારું માનવું છે કે અગર પતિ અને પત્ની એ બે એકબીજાના પૂરક હોય છે, અગર પતિની પાછળ કહેવાય છે કે એક સફળ સ્ત્રીનો હાથ હોય છે પતિના સફળતા પાછળ, તો પત્નીની સફળતા પાછળ પણ પતિનો હાથ હોય એમાં ખોટું નથી. અગર પતિ એને સપોર્ટ કરે છે તો આનાથી તો ઉલટાનો સારો સંદેશો જન સુધી પહોંચશે કે પતિ જે લોકોમાં અમુક હોય છે વિચારો કે ભાઈ પતિ એમની પત્નીને સપોર્ટ નથી કરતા હોતા, કે તો આમાં તો સારો સંદેશ જશે કે પતિ પણ તેઓ એમની પત્નીની સાથે છે અને તેઓની સાથે ખડે પગે ઊભા ને ઊભા જ રહે, તેમને મદદ કરે. તમે આમ તો ઉત્તર ગુજરાતથી તમે સાસરે ત્યાં ગીર સોમનાથના ઉનામાં ગયા, ખૂબ ગુજરાતના છેવાડાનું ગામ, વિકાસથી વંચિત, અને તમે ત્યાંથી ચૂંટણી લડો છો ગીર સોમનાથના ઉનાથી. બેન, તમને શું ત્યાં કરવા જેવા કામો લાગે છે? કારણ કે તમે તો અમદાવાદે જોયેલું છે, ગાંધીનગરે જોયેલું છે, તો એમાં ઉનામાં તમે સેટ તો થઈ ગયા, પણ એ ઉનાને અપડેટ કરવું કેવી રીતે કરશો? બસ મેં જેમ હમણાં બેને પણ વાત કરી કે હજુ તો મેં આ જસ્ટ પહેલું પગલું ભર્યું છે, હજુ હું લોકો સાથે કનેક્ટ થઈ, મારે હજુ લોકોને મળવું છે, લોકો મારા સુધી આવે, એમની શું પ્રોબ્લેમ્સ છે મારે એ જાણવું છે, પછી હું એના ઉપર કંઈક પગલાં લઈ શકું. જેમ કે કોઈ રોડ રસ્તાને લઈને કોઈ કામ હોય, કોઈ પાણીને લઈને કામ હોય, વીજળીને લઈને કામ હોય, પણ જ્યાં સુધી હું લોકો સાથે કનેક્ટ નહીં થાઉં ત્યાં સુધી મને ખબર નહીં પડે કે એમની તકલીફ શું છે. એટલે પહેલા તો હું લોકો સાથે જોડાઈશ અને એમની તકલીફોને જાણવાની કોશિશ કરીશ. તમને આવું કેમ થયું? અમદાવાદમાં હતા ત્યારે ક્યારે રાજનીતિમાં આવવાની ઈચ્છા ન થઈ? અચાનક એવું હવે કેમ થઈ ગયું કે ભાઈ હવે રાજનીતિમાં ઉતરવું પડશે? મેં વિચાર્યું નહોતું, પણ મેં કીધું ને, એક વર્ષોથી હું ભારતીય જનતા પાર્ટી સાથે હું વર્ષોથી જોડાયેલી છું. મારા પપ્પા પણ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હતા. અને બીજું કે મેં પહેલા કીધું કે મારા પતિ ઉનામાં, મારા પતિ પોતે સમાજ સેવક રહી ચૂક્યા છે, મારા સસરા સેવક રહી ચૂક્યા છે, તેઓનો ખૂબ સારો એવો સપોર્ટ છે મને.
તો એમના સપોર્ટથી અને બધાની ઈચ્છાથી બસ મારે આમાં આવવાનું થયું. મણિરાજ બારોટના દીકરી એ વાત અલગ હતી ને હવે તમે ઉનામાં સાસરે છો અને ત્યાં એક વહુ થઈને ચૂંટણી લડવાની છે એટલે એ મર્યાદાઓ ક્યાંક આવવાની છે તમને અને હું પણ હશે તમારા માટે. ઠીક છે તમે સાસરે છો એ સિવાયનું ગામ તો ઘણું નવું હશે. જી જી, મર્યાદાઓ પણ છે. સાથે મેં જે કીધું કે હું અગાઉ પણ ઘણી વાર કહી ચૂકી છું કે મારા ઘરમાં અહીંયા વહુઓને દીકરી સમાન જ માનવામાં આવે છે કે દીકરીઓની જેમ જ અમને અહીંયા રાખવામાં આવે છે. ચોક્કસથી મર્યાદાઓ પણ અહીંયા ઘણી છે. હું બધું સાથે લઈને ચાલીશ. મને મારી મર્યાદાઓ પણ ખબર છે અને સાથે મારા બંને પરિવારનો, મારા સાસરી પક્ષથી મારા પતિનો, મારા સાસુ સસરાનો, બધાનો અને મારી ઉનાની જનતાનો તમામનો મને અહીંયા સાથ સહકાર છે. પણ આમાં તમારું શું માનવું છે? કારણ કે આજે તમે કડીમાં એક દ્રશ્યો જોયા કે ત્યાં ફોર્મ ભરવા માટે ચૂંટણી મહિલાઓ લડતી હતી પણ સ્ટેજ ઉપર એના પતિઓ બેઠા હતા ઉમેદવારની લાઈનોમાં. એક પણ પત્ની સ્ટેજ ઉપર નથી, બધી પત્નીઓ નીચે બેઠી હતી ને પાછું આવું બે પક્ષમાં તો એવું નહીં કે ભાજપમાં, કોંગ્રેસમાં યાદ દ્રશ્ય, ભાજપમાં યાદ પત્નીઓ તો દ્રશ્ય. ખબર જ નથી કે એમના કાગળ જ ખાલી લઈ લેવામાં છે કે લાવ તારું આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ. બીજી બિચારીને ખબર જ નથી હોતી કઈ. એમાં પક્ષને એને કઈ લેવા દેવા નથી. પરિસ્થિતિ એવી વર્ષોથી ચાલી આવે છે. પણ હા, જો પતિ કેન બી અ રોક સોલિડ સપોર્ટ, પણ હવે પતિ આજે આપણે પંચાયત વાળો સીન જાજો ચાલતો હોય છે અને સપોર્ટ વાળો સીન ઓછો ચાલતો હોય છે. પણ હા, આઈ થિંક જે પાવરફુલ મહિલાઓ હોય એના પતિઓ પણ એટલા પાવરફુલ હોય છે કે એને મહિલાઓને પ્લેટફોર્મ આપતા હોય છે અને એને ફૂલ સપોર્ટ કરતા હોય છે કે ભાઈ કેલિબર છે તો એ ઓળખતા હોય છે. રાજલબેન, હવે મુદ્દાઓ 10-12 દિવસમાં કઈ રીતે જાણી લેશો? કારણ કે 28 તારીખે 26 તારીખે ચૂંટણી છે, આજે 11 થઈ ગઈ. ફક્ત 15 દિવસ તમારા હાથમાં છે. તમે મુદ્દાઓ કઈ રીતે જાણશો? મુદ્દાઓ જાણીને 15 દિવસમાં પ્રજાની વચ્ચે કઈ રીતે પહોંચશો? બસ અમે કાલે સવારથી જ જન સુધી પહોંચવાના છીએ. લોકોના ઘરે ઘરે, લોકોના સોસાયટીઓમાં જવાના છે. લોકોની તકલીફો જાણવાની, લોકોની સાથે કનેક્ટ બને એટલું વધારે કનેક્ટ કરવાની. મણિરાજભાઈએ ખૂબ કાર્યક્રમો ગીર સોમનાથ, જુનાગઢમાં પણ કર્યા અને એમનો એક જે સૌથી વધારે ફેમસ મેં એક કાર્યક્રમ જોયો તો કદાચ ગીર સોમનાથનો હતો. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી એ કદાચ સ્વર્ગસ્થ મણિરાજભાઈનો એક અંતિમ કાર્યક્રમ પણ ઘણા બધા લોકો માને છે. તો બેન, એમને પણ યાદ કરી અને ક્યાંક ઉનામાં જશો, લોકો એમને પણ યાદ કરશે કે જો મણિરાજભાઈના દીકરી આવ્યા છે, આપણે અહીંયા ઉનાથી ચૂંટણી લડી રહ્યા છે. જી હા, બિલકુલ. હું કહું ને, એવું નથી કે હું અહીંયા લગ્ન કરીને આવી છું અને પછી મારે અહીંયા લોકો મને ઓળખતા થયા છે કે ઓળખ થઈ છે. હું અગાઉથી મેં કીધું ને કે હું 20 વર્ષ થઈ ગયા છે મારે કલા ક્ષેત્રે, આ સંગીત ક્ષેત્રે. હું લગભગ નાનપણથી સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ કરું છું એટલે લોકોનો પ્રેમ અને ચાહના મને વર્ષોથી મળતો આવ્યો છે અને લોકો મને પહેલેથી ઓળખે જ છે, ઉનાની પબ્લિક. કારણ કે મેં અહીંયા પણ ઘણા બધા, મારા મેરેજ પહેલા પણ મેં ઘણા બધા અહીંયા પ્રોગ્રામો કરેલા છે. દીવમાં મેં એટલા ઘણા બધા પ્રોગ્રામો કરેલા છે, જુનાગઢમાં એટલા પ્રોગ્રામો કરેલા છે, તો લોકો મને ઓળખે જ છે. અને બીજું કે મને હવે વધારે પેલો એક કલાકાર તરીકે મને જે એક સપોર્ટ મળતો હતો કે ભાઈ રાજલ બારોટ છે, મણિરાજ બારોટના દીકરી, અને હવે મને સાથે અહીંયા ઉનાની હું વધુ છું તો એ તરીકેનો પણ હવે મને સપોર્ટ મળી રહ્યો છે બધાનો કે આપણા ઉનાના વધુ છે તો મને બધી તરીકેનો અહીંયાથી બધા જનતાને સપોર્ટ મળી રહ્યો. રાજલબેન, મણિરાજભાઈ આજે હોત તો કેટલા ખુશ થાત? પપ્પા હોત તો ખુશી તો અલગ જ હોત, એનો એક અલગ જ આનંદ હોત. પણ મેં અંતરાત્માથી મારા મમ્મી પપ્પાને બંનેને મેં યાદ કરીને એમના આશીર્વાદ મેં પહેલા લીધા. હોત તો આખું અલગ જ હોત. મારો તમને બંને મહિલા ઉમેદવારને પ્રશ્ન છે. પેલા રાજલબેન આપને કે તમે સ્વતંત્ર નેતા તરીકે ઊભા છો કે પક્ષનો ફેસ છો? તમે ઉનાથી ના આભાબેન રાજકોટથી, શું છે, તમે સ્વતંત્ર છો કે તમે પક્ષના ફેસ તરીકે લડી રહ્યા છો? નહીં, અમે પક્ષના ફેસ તરીકે કે ભાઈ સાથે લઈને અમારે સાથે તંત્ર છો કે ચહેરો છો કોંગ્રેસનો?
સોરી મને તમે સ્વતંત્ર છો કે પછી પક્ષે તમને ચહેરા તરીકે ઉતાર્યા છે ત્યાં મેદાને? જુઓ હવે ચોઈસ તો બંને આમ મ્યુચ્યુઅલ પ્રેમ છે એટલે મેં એમને ચૂઝ કર્યા, એમણે મને ચૂઝ કરી. એટલે વિઝન શું છે આભા, તમારું વિઝન શું છે રાજકોટને લઈને કે ભાઈ રાજકારણમાં આવ્યા પણ રાજકારણ અને રાજકોટ આ બંનેનું વિઝન શું? તો વિઝનમાં તો એવું છે કે જે વર્ષોથી હું કામ ઘણા બધા હું કરતી આવી છું, મને ખબર નહીં એ અંદરથી એ સ્ફુરણા છે કે અંદરથી એવી મારો સ્વભાવ છે કે મને લોકો માટે કામ કરવું પસંદ આવે છે. એ અઢળક પ્રકારના કેમ્પેન્સ ને અત્યાર સુધીમાં કરેલા છે અને લોકોને ખ્યાલ છે કદાચ એટલે જ આટલા વર્ષો સુધી કોઈ એક વ્યક્તિ એક રેડિયો પર આટલી કન્સિસ્ટન્સી સાથે પ્રેમ બટોરતી રહી છે. તો એ સ્વચ્છતાને લગતા હોય કે પછી એ ટેબુઝ હોય સમાજના, એ ઈવ ટીઝિંગ હોય કે પછી પીરિયડ્સના ટેબુઝ હોય કે પછી ઇલેક્શન વોટિંગ અવેરનેસ હોય, એ બધા જ કેમ્પેન્સ મેં કરેલા છે. અને હવે મને એવું લાગે છે કે હું એ દાયરામાં રહીને કરતી હતી બીકોઝ ઓફ ધ પ્રાઇવેટ કંપની વિચ વોઝ રેડિયો. લોકોને અવેરનેસ કરવા જાવું એ અલગ છે ને આપણા પોતા માટે વોટ માંગવા જાવ એમાં બહુ ફરક છે. એમાં ગ્રાઉન્ડ માંગે લોકો. તમારું ગ્રાઉન્ડ શું? सच है पर दोनों मिक्स कर लेंगे. શીખી ગયા છો તમે કદાચ 24-48 કલાકમાં કોંગ્રેસ સાથે રહીને? ના કદાચ હું કહું છું ને ઇનબિલ્ટ હશે. રાજલબેન, મહિલાઓના કોઈ પ્રશ્ન હોય અને તમારે તમારી પાર્ટીની સામે જવાનો હોય તો તમે જઈ શકો ખરા રાજલબેન? આભાબેન, તમે જઈ શકો કોઈ એવો મહિલાઓનો પ્રશ્ન હોય તો પાર્ટીની સામે? હું એ પ્રશ્ન મારી પાર્ટી સામે જરૂર રજૂ કરી શકું વિથ વેરી સ્ટ્રોંગ વોઇસ. હા, હું કરી શકું એવું. અને પછી પાર્ટી કે એમાં પગલાઈ લે પછી તમે આરજે નતા કે એમ તો એ તો પછી તમે કોંગ્રેસ પક્ષના સભ્ય થઈ ગયા છો. પણ એટલે એ તો પછી પાર્ટીમાં રજૂ કરવું, એના મારી વાતો સાંભળે વડીલો બધા અને વડીલો સાથે હું ચર્ચા કરું, એનું કઈક નિરાકરણ નીકળે. અબે છેલ્લો સવાલ તમને મારે એવો કરવો છે કે લોકોમાં એવી ચર્ચા છે કે હંમેશા પતિરાજ હોય છે, પણ આ પતિરાજની છબી તોડવા માટે તમે શું કરશો રાજકોટમાં? ભાઈ નહીં, અહીંયા એવું નથી, અહીંયા તો આમ તો ઘરમાં સ્ત્રીઓનું જ ચાલે પણ બહાર એવું ચાલતું હોય, તો એના માટે તમે શું કરશો હવે? જો મેં તો મારી સાઈડ થી જે કરવાનું હતું એ કરી લીધું અને મારી એવી ઈચ્છા છે કે હું ઇન્સ્પિરેશન બનું. મારી વન ઓફ ધ ઈચ્છા એ પણ હતી કે મારા જેવી બીજી સ્ત્રીઓ કે જેનામાં કેલિબર પડ્યું છે અને એની અઢળક અપાર સ્ત્રીઓ છે, તો એ કદાચ મને જોઈને, જો મારે આઈ જસ્ટ ડિલિવર્ડ અ બેબી બિફોર 6 months, એટલે મારું બાળક 6 મહિનાનું છે અને હું આ પગલું નવું બિગિનિંગ કરી શકતી હોઉં તો એવી અઢળક સ્ત્રીઓ છે કે જેનામાં ટેલેન્ટ પડી છે અને કંઈક કરી શકે છે, તો એ ડેફિનેટલી બીજું બધું પાછળ મૂકી અને પોતાના સપના તરફ આગળ જઈ શકે. બિલકુલ. ચલો, તમારા પણ સપનાઓ હોય એ પૂરા થાય એવી શુભકામનાઓ. આભાર રાજલબેન અને રામભાઈ, આપ ત્રણેય જોડાયા બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો બસ આજના ગર્જનાદમાં અમે એ જ ચર્ચા કરી કે યુવાનો ખાસ હવે આમ તો પોલિટિશિયન અને સેલિબ્રિટીનો બહુ જૂનો સંબંધ રહ્યો. ભૂતકાળમાં આપણે જોયું કે નરેશ કનોડિયા, તેના પુત્ર હિતુ કનોડિયા, વિક્રમ ઠાકોર પણ કિશન ક્યાંક ગુજરાતમાંથી હવે તૈયારી કરી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કિશને વાત કરી રાજકોટ વડોદરાથી અંકિતા પરમાર કે જેઓ તાલુકા પંચાયત બાદ હવે સીધી જ પ્રમોશન સાથે જિલ્લા પંચાયતમાં પહોંચી ગયા. ઉત્તર ગુજરાતથી નેહા સુતાર, સૌરાષ્ટ્રથી આરજે આભા અને તેની સાથે રાજલ બારોટ, એટલે અનેક. સુરતમાં પણ એક ઇન્ફ્લુએન્સરને આમ આદમી પાર્ટીએ મેદાન ઉતાર્યા છે. એમાં બે વસ્તુ છે, આરજે આભા હોય કે પછી અંકિતા પરમાર હોય કે પછી નેહા સુથાર હોય કે રાજલ બારોટ હોય, આ તમામ એવી એ ચહેરાઓ છે. એટલે આ ચહેરાઓને પક્ષની જરૂર હોય, પક્ષને આવા ચહેરાઓની જરૂર હોય કે ભાઈ આવા ચહેરાઓ આપણા પક્ષમાંથી ઉતારવા પડે, એટલે એમને ઉતારવામાં આવે છે. આ લોકોને રાજનીતિની ખબર હોય ના હોય પણ ધીરે 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 રાજનીતિ શીખી જતા હોય છે. પણ બીજી બાજુ એક એવો પણ વર્ગ છે કે જ્યાં એ વિસ્તારમાં રહેતો કયો પુરુષ સ્ટ્રોંગ છે, કયા સમાજનો વ્યક્તિ સ્ટ્રોંગ છે, એ વ્યક્તિની પત્નીને એટલા માટે ટિકિટ આપવામાં આવે છે કારણ કે ત્યાં મહિલા અનામત છે.
હા પછી એમાં ઘણીવાર એવું જોવાતું હોય છે કયા આજે જ મેં કેશોદમાં લગભગ જોયું કે પત્નીને ટિકિટ આપી પતિએ રાજીનામું આપી દીધું એટલે પોતાના પત્નીથી પણ એમાં દીક્ષિત એવું હોય છે કે પતિઓનો પહેલો પ્રયાસ એવો હોય છે કે પુરુષ અનામતમાં એમને મળી જાય હા પણ પાર્ટી જ્યારે પુરુષ અનામતમાં એમને નથી આપતી એટલે પછી એ બીજો ઓપ્શન આપે કે મહિલા અનામતમાં મારી પત્નીને તમે આપો. એટલે ખરેખર બધા વોર્ડમાં લડાઈ તો પત્નીઓના નામ છે, લડાઈ તો પતિ પતિઓની સામસામે છે. પણ ઘણી બધી જગ્યાએ એવી હોશિયાર મહિલાઓ પણ, જેમ કે દીક્ષિત સુરતની અંદર પ્રતિભા દેસાઈ કરીને વકીલ મહિલા છે, એમને ટિકિટ આપવામાં આવી. પોતે હોશિયાર છે, પોતે રાજનીતિમાં છે, પોતાનું ગ્રાઉન્ડ સારું છે, સમાજ સેવા. એટલે એવું નથી, પણ પ્રતિભા દેસાઈ જેવી મહિલાઓ માત્ર 1-2% હોય છે. બાકી 95% કે 90% મહિલાઓને ખબર જ નથી હોતી. એટલે જ આપણે આજે એ જ કર્યું ને કે ભાઈ રાજલ બેન બારોટને બેસાડ્યા, આરજે આભાને બેસાડ્યા, અને એ જ પ્રકારનો એક મેસેજ કે ભાઈ જેનો હક છે ને મળવું જોઈએ. પંચાયત શ્રી જબરજસ્ત આખો આ જ મેસેજ આપવા માટે છે કે ભાઈ સ્ત્રી પણ કંઈક કરી શકે છે. પણ જો કે આજે ઘણા બધા પોલિટિકલ અપડેટ પણ રહ્યા, ક્યાંક ભાજપમાં ભડકા, કોંગ્રેસમાં તુફાન અને આમ આદમી પાર્ટીમાં અશાંતિ, આ બધું સર્જાયું. પણ તમે તમારું શું માનવું છે તે ખાસ કોમેન્ટ બોક્સમાં લખજો. અને આ જ પ્રકારના ગર્જના જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાત છે તે તમે જોતા રહેજો. આટલો જ પ્રેમ આપતા રહેજો. હજુ પણ અમારી ચેનલ લાઈક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. ટીવી પર પણ હવે ન્યૂઝરૂમ ગુજરાત આવી ગઈ છે, તો GTPL 285, જીઓ ટીવી પર અને સિટી કેબલ સહિતના પ્લેટફોર્મ પર છે, તો ત્યાં પણ આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.